સુરતના પલસાણાના ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શ્રી લડ્ડુ ગોપાલ ગૌશાળા દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથા શરૂ થઈ છે। લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો શિવ મહાપુરાણ શ્રી પ્રદીપ મિશ્રાજી કથા સાંભળવા ઉમટી પડ્યા હતા। પહેલા દિવસે કથા દરમિયાન ભીડમાં ગળામાંથી ચેન અને મંગળસૂત્ર ચોરી થવાના અનેક કિસ્સા સામે આવ્યા। પલસાણા પોલીસની તપાસમાં 7 મહિલાઓની અટકાયત કરી અને પોલીસ સ્ટેશન લઈ જઈને પૂછપરછ કરી રહી છે। આ ઘટના બાદ શિવ મહાપુરાણ કથા સમિતિ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે। શ્રી લડ્ડુ ગોપાલ ગૌશાલા સમિતિ દ્વારા જે પ્રમાણે 4 જાન્યુઆરીથી કહી શકાય તો પ્રદીપ મિશ્રાજીની કથા સાંભળવા ભક્તો જે છે તે મહિનાઓથી ઇંતજાર કરતા હતા। જે પ્રમાણે હાલ સીધા તમે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરતો જે પ્રમાણે લાખોની સંખ્યામાં ભક્તો જે છે તે અહીંયા કથા સાંભળવા આવતા હોય છે, પરંતુ એવો એક કિસ્સો સામે આવ્યો છે। હાલ સીધા તમને દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરજો કે આજે 2 મહિલા છે તે અન્ય 6 થી વધુ મહિલાઓને જે છે समिति द्वारा पुलिस ना कब्जे આપવામાં આવ્યો છે। આ બેન આપણી સાથે એમની સાથે વાત કરીશું। તો બેન શું ઘટના બની? जी आपका बेन क्या हुआ? भैया ये लोग वहाँ पर मैं पहला पंडाल में जो बाबा बैठा वहाँ पर मैं घुस रही थी। अब ये लोग औरत लोग थी लोग धक्का मुक्की में थोड़ी चलो कि सीसी कैमरा लगाई हो जो मुंह में ये लोग को देखती नहीं। औरत लोग थी मेरे साथ में धक्का मुक्की किए। इतना गाड़ा चैन आपका क्या गया? मेरा चैन गया है 1.5 लाख का। જે પ્રમાણે જોઈ શકાય છે કે આ શિવ મહાપુરાણ કથા લાખોની સંખ્યામાં જે પ્રમાણે ભક્તો આવી રહ્યા છે, તો આ જે મહિલાઓ જે છે તેની આખી ગેંગ જે કહી શકાય તેવી પણ સામે આવી છે। 6 થી વધુ મહિલાઓને સમિતિ દ્વારા હાલ તો પોલીસના કબ્જે મુકાયા છે। હજુ કહી શકાય તો 2 અન્ય મહિલાઓ જે છે તે પણ અત્યારે પકડાઈ છે અને પોલીસ દ્વારા સતત શોધખોળ કરવામાં આવી છે। તેમાં આજે સુરક્ષા સમિતિ છે તે લોકો પર સવાલ ઉઠ્યા છે, એમની સાથે વાત કરીશું। સર, આજે સુરક્ષા સમિતિ છે તે છતાં અત્યારે 6 જેટલી મહિલાઓ પકડાણી છે, કઈ રીતની કાર્યવાહી કરવામાં? હવે બધા જે આવે છે ભક્તો જ આવે છે, તો અમે તો ધ્યાન રાખીએ છીએ બધા ઉપર। જે પ્રમાણે વાત કરી કે અત્યારે પોલીસને સમિતિ દ્વારા 6 મહિલાને સોંપવામાં આવી છે અને અન્ય લોકો છે તેવી પણ આવી ગેંગ સામે આવી છે। બેનની છે 1.5 લાખની ચેન ચોરાઈ ગઈ છે તેવું પણ કહી રહ્યા છે, શું કહેશો? હવે બેન સમક્ષ છે, બેનને જ તમે પૂછો, અમે તો એમના સાથે જ છીએ। જે પ્રમાણે વાત કરી તો સમિતિ પર જે પ્રમાણે સવાલો ઉઠી રહ્યા છે ને કહી શકાય તો સમિતિ દ્વારા આજે આખી ગેંગ નીકળી હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે, કારણ કે 6 મહિલાને પોલીસને સોંપવામાં આવી છે સમિતિ દ્વારા। હજુ પણ 2 મહિલા પકડાઈ છે। આગળ જોવું રહ્યું કે જો કેટલીક એવી મહિલાઓ જે છે ભક્તોના પાકેટમાંથી તેમજ ગળામાંથી ચેન લઈને અહીંયાથી ફરાર થશે। પોલીસ જે છે સતત કહી શકાય તો આની શોધખોળ કરવામાં આવી રહી છે। કેમેરામેન અજય સાથે રિપોર્ટર કૃષ્ણા સોની, ઇન્ડિયા, પલસાણા।